ચાણસ્મા નાગરિક સહકારી બેંક લિમિટેડની 60મી વાર્ષિક સાધારણ સભા મળી. ચાણસ્મા નાગરિક સહકારી બેંક લિમિટેડની 60મી વાર્ષિક અહેવાલ 2023-24ની વાર્ષિક સાધારણ સભા સુરાણી સંસ્કાર ભવન ચાણસ્મા ખાતે મળી હતી. આ સભામાં મોટી સંખ્યામાં ચાણસ્મા નાગરિક બેંકના તમામ સભાસદો, બેંકનો સ્ટાફ અને ચેરમેન, ડિરેક્ટરો, મેનેજરો હાજર રહ્યા હતા. ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા બેંકે કેટલો નફો કર્યો એ વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત એક ગામમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારા ટકા મેળવ્યા હતા તેઓનું પુરસ્કાર અને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા બેંક દ્વારા વોટ્સએપ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, રૂપે કાર્ડની સુવિધા અને યુપીઆઈની સુવિધા ચાલુ કરવામાં આવી છે એવી જાહેરાત કરવામાં આવી. અત્યારે હાલ 23,000 છે અને કામકાજની પ્રગતિ બી સારી ચાલતી છે. અમારા ડિરેક્ટર ભાઈઓ, સભાસદ ભાઈઓ બધા સહકાર બી સારો છે. ઉમેદભાઈ સાહેબ બી અમારા સેવાકીય પ્રવૃત્તિઓમાં બી આગળની બેંકની કામકાજમાં અમને મદદરૂપ થઈ છે. પણ દિલીપભાઈ બી અમારી હાજર તરીકે અમે એમને રાખેલા જ છીએ. કામકાજ બી અમને હોય એવું આપે છે કે ભાઈ આવું કરો, આમ કરો, એમાં અમારું પ્રગતિ બી સારી દેખાય છે. બેંકની આજની સભામાં સાહેબ કયા કાર્યક્રમો થયા? આજની સભામાં કયા કાર્યક્રમ? અમે આ વખતે વૃક્ષારોપણ કર્યું અને આગળ અમે બ્લડ કેમ્પ કર્યો હતો. આ વર્ષે થોડું વરસાદના વિઘ્નના કારણે અમે થોડું વિચાર્યું નહોતું બધું, પણ વૃક્ષારોપણ કાર્યક્રમ અમારો બહુ સરસ થયો. સાહેબની આ નિગરાનીમાં અમે વૃક્ષારોપણ કાર્યક્રમ પૂરો કર્યો. ભવિષ્યના સમયમાં બેંક દ્વારા શું નવા કાર્યક્રમો આપવામાં આવશે? ભવિષ્યમાં જે રિઝર્વ બેંક જે વિધાયેલા છે એ પ્રમાણે આપણે કરવાનું હોય છે. એવા આપણે સેવાકીય પ્રવૃત્તિઓમાં જે થશે આપણે કરતા રહીશું. આભાર.